भवभीतिभेदनम् सुखसम्पदकरुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी जय, श्री राधा कृष्ण देवनी जय, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे ब्रह्मानंद स्वामीનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। પૂર્વાશ્રમમાં લાડુદાન ગઢવી ભુજમાં પિંગલનો અભ્યાસ કરી અને ધમડકા નામનું ગામ છે ત્યાં આવ્યા છે। ત્યાં ભટ્ટાચાર્યજીની પાસે સંગીતનો અભ્યાસ કર્યો છે। રાયધણજી અને લાડુદાનજીને રામાનંદ સ્વામીએ કહ્યું એ પ્રમાણે ત્યાં જે યોગીનો મેળાપ થયો અને એના માધ્યમથી ત્રિપંખીયો ખીજડો, ત્યાં નીલકંઠ વર્ણિનો મેળાપ થયો છે। એક વર્ષ સુધી ધમડકા ગામમાં રહી અને લાડુદાન ગઢવી ત્યાંથી નીકળી અને ધાંગધ્રા શહેર પધાર્યા છે। ત્યાં પણ રાજાને રાજી કરી અને એક શિરપાવ પ્રાપ્ત કરી અને ત્યાંથી નીકળી માળિયા અને મોરબીમાં 3 દિવસ રોકાઈ અને જામનગર પધાર્યા છે। જામનગરની અંદર ઈડરિયો જે કવિ હતો એને લાડુદાન ગઢવીએ પરાસ્ત કર્યો છે। તેથી જામશ્રી અને જસાશ્રીને અને મહારાણી આસુબા કે જેઓ ચક નંખાવી જનાના મહેલના બારણામાં બિરાજેલા હતા, તે પણ એમને થયું અને જામનગર રાજ્યના રાજકવિ બનાવીને કાયમ જામનગરના રાખવાનો બંને રાજ દંપતીના મનમાં એકી સાથે જ સંકલ્પ થયો। જામનગરના રાજાનું નામ હતું જસાજી, રાણીનું નામ હતું આછુબા। જ્યારે લાડુદાન ગઢવી કવિને હરાયો અને આટલા બધા પોતે મહાકવિ છે, બુદ્ધિશાળી છે, એટલે નક્કી કર્યું કે કાયમને માટે આપણા રાજ્યમાં રાખવા। ઈડરિયો કવિ તો અધૂરો ઘડો જેમ છલકાય એ કહેવત મુજબ બહુ જ આડંબર બતાવતો હતો। એ તદ્દન શર્મિંદો થતાં મહાકવિશ્રીના ચરણમાં મસ્તક નમાવી કહેવા લાગ્યો કે આપ શ્રીમાન મારા ગુરુશ્રી થઈ મને અભ્યાસ કરાવો, મારા ગુના માફ કરો વગેરે દીનતાના વાક્યો ઉચ્ચારતા કવિરાજે એને અભય વચન આપ્યું। સમય પ્રમાણે રાજ આજ્ઞાથી
કચેરી બરખાસ્ત થતાં સૌને મુકામે ગયા. શેરીએ, ગલીએ, ચૌટે, ચકલે, મહેલે, મંદિરે, સારા શહેરમાં એ દિવસે મહાકવિ શ્રી વિશેની ચર્ચા ચાલી રહી. જામનગરથી દ્વારિકા નજીક હોવાથી ત્યાં દર્શને જવાની મહાકવિશ્રીને ઈચ્છા થતાં જામ સાહેબને એ હકીકત જણાવી. તેથી શ્રી દ્વારકાપુરીની યાત્રાએ જવાનો સઘળો બંદોબસ્ત મુખ્ય કારભારીને બોલાવીને કરાવી આપ્યો. હવે લાડુદાન ગઢવીને દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારિકા જવું છે. એટલે રાજાને વાત કરી તો રાજાએ જામનગરથી દ્વારકા સુધીનો બંદોબસ્ત કારભારીને બોલાવીને કરાવી આપ્યો. મહાકવિશ્રીએ પોતાનો સઘળો રસાલો ત્યાં જ રાખી જોખમી સામાન જામ સાહેબના જામદારખાનામાં રખાવી રાજ્ય તરફથી આવેલા સુંદર રથમાં બિરાઈ ગયા. એક શિગ્રામ અને પારખાનાના 2 ગાડાઓ, 10 ઘોડેસવારો, 1 ઊંટ સવાર અને એક રાજ્યના મહેતાજી, આમ 6 સવારીથી શ્રી દ્વારકાપુરીને રસ્તે મહાકવિ શ્રી સીધા આવ્યા. રથમાં મહાકવિશ્રી અને શિગ્રામમાં પુસ્તકો તથા સંગીત વાદ્યો વગેરે સંભાળનાર 2 મુખ્ય સેવક તથા રાજ્ય તરફથી આવેલા મહેતાજી હતા. કારખાનાના ગાડામાં મોદીખાનું અને સર્વ માણસોનો સામાન, વાસણો, રસોઈયા વગેરે હતું. 5 ઘોડેસવારો આગળ ચાલે, 5 ઘોડેસવારો સવારીની પાછળ ચાલે. આમ શ્રી રાજકવિ રત્નની સવારી રાજ રીતે ચાલતી હતી. ઊંટ સવારના તો જ્યાં મુકામ કરવાનો હોય ત્યાં અગાઉથી જ વર્દી લઈ યોગ્ય બંદોબસ્ત કરવા આગળ ચાલતો હતો. આવી રીતે મજલ દર મજલ કરતા રસ્તામાં આવતા ગામોને દેવકવિ દર્શન દેતા હાલાર પ્રદેશ છોડી ઓખા પ્રદેશ જોતા જોતા એક સાંજે શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીમાં આવાઈ પહોંચ્યા. લાડુદાન ગઢવી જામનગરથી દ્વારિકા આવ્યા છે. જામપરાના સુંદર વિશાળ મકાનમાં ઉતારો કરી પ્રભાતે સાગર ગોમતી સંગમમાં સ્નાન કરી શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા. દેવને રાજભોગના થાળો ધરાવ્યા. કેટલાક વસ્ત્ર આભૂષણો દેવને ધરવા અર્પણ કર્યા. સૂકા લીલા મેવાના થાળો સાથે રોકડા રૂપિયાના થાળો ઉંબરે ધર્યા. દ્વારકાના ભવ્ય દેવાલય જે 7 મજલાવાળું ઘણું જ ઊંચું છે ને શિખર પર 52 ગજની સફેદ ધજા ચડાવી. આજે પણ દ્વારિકામાં ધજા ચડાવવાનો બહુ મહિમા છે. ઘણા બધા દ્વારિકાધીશ ધજા ચડાવવા માટે જતા હોય છે. 52 ગજની ધજા. ગુગળી બ્રાહ્મણ વગેરેની 84 બ્રહ્મભોજન કરાવી યોગ્ય દક્ષિણા આપી દેવાલયમાં આવેલા કેટલાક યાચકોને અન્ન વસ્ત્ર ધન વગેરે આપી સર્વને સંતુષ્ટ કર્યા. દ્વારકાના દાર્શનિક સ્થળો અને ઐતિહાસિક સ્થળો વગેરે જોઈ
ત્યાં 10 દિવસ રોકાઈ ચાલવાની તૈયારી કરતા પ્રજાને મહાકવિશ્રીને એમની અમૃતવાણી સંભળાવવાનો લાભ આપવા વિનંતી કરતા બીજા દાડે જગદીશના મંદિરના વિશાળ ચોકમાં દ્વારકાના પુરજનો અને આસપાસના નજીકના ગામના લોકોની મોટી મેદની ત્યાં એકઠી થઈ. કારણ કે દ્વારકામાં પણ બધાને જાણ થઈ ગઈ હતી કે લાડુદાન ગઢવી આવા બુદ્ધિશાળી અને મહાન કવિરત્ન છે. શ્રી શારદા પીઠના શ્રી શંકરાચાર્યજી, બેટ મંદિરના અધિકારીઓ, શ્રીપતિના સર્વ પૂજારીઓ, ગાયકવાડી સર્વ અધિકારીઓ, સુબા સાહેબ, શાસ્ત્રીઓ, પંડિતો વગેરે હજારો માણસોની મેદની ત્યાં આવી મળી હતી. મહાકવિશ્રી પણ પોતાના રજવાડી લેબાસમાં પોતાના મંડળ સાથે સભામાં પધાર્યા. સૌએ નમન કરી મોટા આસન ઉપર બેસાડી પુષ્પહારો પહેરાવી સ્વાગત કર્યું. તે પછી મહાકવિશ્રીએ પ્રથમ તો થોડુંક ધાર્મિક પ્રવચન કરીને પછી સિતારના સૂર મિલાવી કલ્યાણ, આશાવરી, સોરઠ વગેરે રાગોમાં પ્રભુ કીર્તનો ગાઈ સર્વ સભાને મુગ્ધ કરી. એ વખતે લાડુદાન ગઢવીએ હાથમાં સિતાર લઈ કલ્યાણ રાગ, આશાવરી, સોરઠ આટલા રાગમાં પ્રભુના કીર્તનો ગાયા ને બધાએ માણસો આખી સભા મુગ્ધ થઈ ગઈ. પછી કેટલાક ઘમંડી હતા ને આડંબરી શાસ્ત્રી પંડિતો સાથે કાવ્ય ચર્ચા કરી જગદીશનો સ્તુતિ છંદ અંતરમાં પ્રભુ મૂર્તિ ધારીને લલકાર્યો. તેથી ત્યાં સભામાં તેજ છવાઈ ગયું. ભાવિક ભક્તોને તેજમાં દ્વારકાધીશની મૂર્તિમાં શ્રી કૃષ્ણચંદ્રના સાક્ષાત દર્શન થયા. આમ 4 ઘડી ભક્તિ રસનું વાતાવરણ જામી જતા લોકોના અંતરમાં અજબ શાંતિ છવાઈ ગઈ. એ વખતે દ્વારકાધીશની સ્તુતિ કરેલી ત્રોટક છંદમાં જબ ભાવન દેવ કે ગર્ભ ભયે નિજ રૂપ અનુપ દિખાય નયે ક્રમતા તહી માત પ્રબંધ કર્યો વરસિદ્ધિ ભયે તુમ હો જવૈરો ગતિ ગૂઢ સુનંદક ગેહ ગયે ભગવંત અનંત જુબુદ્ધિ ભયે જસુદા પય પાન જથા જનની પરિવૃદ્ધિ ભયે સુઈચ્છાયપની. ઉપરના છંદના પ્રભાવે દ્વારકાવાસીઓને શાંતિ થતાં સભાના અધ્યક્ષ સ્થાને કહેતા પ્રમુખ સ્થાને બિરાજેલા ગાયકવાડી સુબા સાહેબ ઘણા જ વિનયથી બોલ્યા કે મહાકવિશ્રી, આ પવિત્ર સ્થાનમાં અમે દરરોજ દર્શન કરવા આવીએ છીએ. કોઈ વખત નાહી પવિત્ર થઈ પૂજારી સાથે મૂર્તિને સ્નાન વિધિ કરાવી વિધિપૂર્વક પૂજા વિધિ પણ કરીએ છીએ, છતાં અમારા અંતરમાં શાંતિ થતી નથી. આજે આપશ્રીની અમૃતવાણી સાંભળતા શીતળ શાંત તેજમાં દ્વારકાધીશના સાક્ષાત દર્શન થતાં અમારા સૌના અંતરમાં આજ પરમ શાંતિ થઈ છે. આપ તો કોઈ દેવી શક્તિ ધરાવનાર રાજકીય પોશાક ધારણ કરવા છતાં મહાન દૈવી પુરુષ છો. માટે કૃપા કરી અમારી એક શંકા છે, એનું સમાધાન આપ જરૂર કરી શકો. એ સાંભળી મહાકવિશ્રી કહે, શું શંકા છે સુબા સાહેબ?
ત્યારે સુભાષ સાહેબ કહે છે કે આ પવિત્ર સ્થાનમાં અમોને આ મૂર્તિનું સુખ કેમ આવતું નથી? સુભાષ સાહેબે પ્રશ્ન કર્યો. તથા શાંતિ કેમ થતી નથી એ શંકા છે, એનું આપ શ્રી સમાધાન કરો. મહાકવિ શ્રી લાડુદાનજીએ ખુલાસો કર્યો કે મારી જન્મભૂમિ મારવાડમાં દ્વારકાનો અપૂર્વ મહિમા છે, તેથી જ હું અહીં યાત્રાએ આવ્યો છું. પણ કહેવત છે ને, ડુંગરા દૂરથી રળિયામણા, પાસે જોતા પથરા. એ કહેવત મુજબ મને પણ જણાયું કે 8-10 દિવસ હું અહીં રહ્યો, સઘળા સ્થળો જોયા, પણ ક્યાંય શાંતિ અનુભવી નહીં. ગોમતીજના ઘાટના પગથિયેથી માંડી જગદીશના ઉંબરા સુધી અને નિજ મંદિરમાં પણ લાવો 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 એ શબ્દો સાંભળાય. લોકોક્તિ છે કે દેવના દેવાતન પૂજારીના હાથમાં છે. પૂજારીઓ શાસ્ત્ર શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદન કરેલા સદાચારો પાળી પવિત્ર રહી પૂજન વિધિ કરતા હોય તો આ જગદીશની રમણભૂમિમાં કેમ શાંતિ ન થાય? જરૂર થાય જ. દેવ ખોટા નથી, આપણું મન ખોટું છે. મનુષ્ય દેવ જેવા પવિત્ર થાય તો જ દેવ સેવા અંગીકાર કરે છે, નહીં તો અપવિત્રપણે રહેનારની સેવા દેવો અંગીકાર કરતા નથી. એમ કહીને દેવો કોની સેવા અંગીકાર કરતા નથી તે વિશેનો એક છંદ સંભળાવતા સભા મંત્રમુગ્ધ બની એક ચિત્તે સાંભળવા લાગી. હવે કોની દેવ સેવા સ્વીકારતા નથી એ લાડુદાન ગઢવી એ વખતે છંદ બોલ્યા છે. જો રાજ મંડે નીતિ ખંડે લાય દંડે દીન છે, જો ગ્રંથ રચે મત કચે જાય જચે હીન છે, જો આપ ગ્રમમ છોડ ક્રમમ और भ्रमम धावतम ત્રોલોક દેવા તાસ સેવા ના કરે અંગીકૃતમ. બહુ સરસ મજાના એમને છંદો બનાવ્યા છે અને એ છે પ્રવીણ સાગરના. એનો અર્થ છે જે રાજા તખ્તનસીન થઈને રાજનીતિનું છેદન કરે, કહેતા ખંડન કરે, તેમજ વિના વાંકે ગરીબોને લાવીને દંડે, જે ગ્રંથને રચવાવાળો કવિ કાચી બુદ્ધિથી કાવ્ય રચે, તેમજ હીણજનો પાસે જઈને જે બ્રાહ્મણ પોતાનો બ્રહ્મ ધર્મ અને નિત્ય કર્મ છોડીને ભ્રમિત બનીને બીજા ધર્મને ધાય તો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકીના ઈશ્વર તેઓની સેવાને અંગીકાર કરે નહીં. બીજું, જે સાધુ સંસાર છોડીને ધ્યાનમાં આરૂઢ થાય નહીં, પછી ટાપ ટીપથી તિલક સુધારીને કરે, તથા હાથે છાતીએ એમ છાપો ધારણ કરે, તેમજ રામના નામની ઓથ લઈ અને માણસોની પાસે દામને ચાહે, જે જોગી દિવસે જોગ સાધી લોકોમાં સિદ્ધાઈ દેખાડે અને રાત્રે નાના પ્રકારના ભોગ ભોગવે, તો ત્રિલોકના દેવ જે ઈશ્વર એની સેવાનો અંગીકાર કરે નહીં. જે સંન્યાસી થઈ અને સર્વ અભક્ષનું ભક્ષ કરે, ન ખાવા જેવી વસ્તુ ખાધા કરે, બ્રહ્મને ઓળખે નહીં, મલિન રહે, કહેતા પવિત્ર ન રહે, ખોરાક થોડો જમે છે તેમ દેખાડવા ઢોંગી થઈ ધર્મથી વર્તે, વળી જે બ્રાહ્મણ વેદને બોલે, મંત્રના ભેદને જાણે, પણ એની નઠારી ચાલ હોય
તો ત્રિલોક દેવ જે ઈશ્વર એ એની સેવા અંગીકાર કરે નહીં. જેમ તપસ્વી વસ્ત્ર બાળી ખાખી જેવા જણાય છતાં આશાએ કરી લોકોને ઠગે, જે સંન્યાસી દંડ ધારે ખરા પણ મહાક્રોધી હોય તથા હાંસી કરાવે, તે આચાર્ય પોતાનો મત સત્ય પ્રમાણે ગ્રહણ કરી સ્મૃતિઓના પ્રમાણો આપી બોલે પણ એ પ્રમાણે પોતે વર્તે નહીં, તો ત્રિલોકના દેવ જે ઈશ્વર એની સેવા ગ્રહણ કરે નહીં. જે ઉપાસના કરવાવાળો યંત્રની સ્થાપના કરી મંત્ર જપે, તેજસ્વી જણાય છતાં તંત્ર વિદ્યા અર્થાત ચોરી કરે, જે માણસ યાત્રાએ જાય પણ મનમાં ભીન ભાવ રાખી જુદાઈ લાવે, એવી અનેક ટેક રાખે પણ જેનો પ્રેમ એક ઠેકાણે સ્થિર ન હોય, તો ત્રિલોકના દેવ જે ઈશ્વર એ એની સેવા અંગીકાર કરે નહીં. ઉપર પ્રમાણે છંદ બોલી વિવેચન કરતા સૌ લોકોને સત્ય જણાયું કે દેવની સેવા તો સંપૂર્ણ પવિત્રપણે થાય તો જ દેવ અંગીકાર કરે. સુબા સાહેબ વગેરે સૌ સભાજનો ખૂબ જ પ્રસન્ન થયા. સભા વિસર્જન થતાં સુબા સાહેબે એક મોટો ફૂલનો હાર અને ગજરો મહાકવિશ્રીને આપી નમન કર્યું. પછી સૌ સભાજનો મહાકવિને પુષ્પના હારો પહેરાવતા મંદિરનો વિશાળ ચોક પુષ્પ પાંખડીથી ભરાઈ ગયો. આવી રીતે દ્વારકાધીશની જય બોલાવી મહાકવિ શ્રી આરંભડેથી વાણમાં બેસી શંખોદ્ધાર બેટમાં આવ્યા હતા. આરંભડા છે ત્યાંથી વાણમાં બેસી અને બેટ દ્વારકામાં આવ્યા. દ્વારકાથી ઘણા જનો કવિશ્રીની અમૃતવાણી સાંભળવા બેટમાં આવ્યા હતા. ક્યાંય પણ દેવના દર્શન કરી ચોકમાં હરિકીર્તન સંભળાયું, ઠાકોરજીને થાળ જમાડ્યા, અષ્ટપટરાણીના મહેલ અને અન્ય તીર્થસ્થાનના દર્શન કરી ઠાકોરજીનો મહાપ્રસાદ જમી તે જ દાડે બેટની યાત્રા પૂરી કરી દ્વારકામાં પાછા પધાર્યા. અત્યારે તો પુલ થઈ ગયો, બ્રિજ બનાવ્યો છે. પહેલાં તો હોડકામાં બેસીને જવું પડતું, વહાણમાં બેસીને જવું પડ્યું. બીજે દિવસે દ્વારકાના નાગરિકોએ વિદાયગીરીનો કવિ સત્કાર કર્યો. આંગણે દેવ પધાર્યા હોય અને પાછા અદૃશ્ય થાય ત્યારે જેવું હૃદયમાં દુઃખ થાય ને એવું સૌને જણાયું. ગામના દરવાજા સુધી સૌ વડાવા આવ્યા. આમ ભરતખંડના પશ્ચિમ છેડે કૃષ્ણનગરીમાં દિગ્વિજય કરી જામશ્રીના રસાલા સાથે મહાકવિ લાડુદાનજી લગભગ પોણોક માસે જામનગર પધાર્યા. પોણોક માસ દ્વારકાની યાત્રા કરી આવ્યા પછી જામનગરમાં કંઈ દાન ધર્માદો કરવાની પોતાની ઈચ્છા થતાં ત્યાંના આણંદા બાવાના અન્નક્ષેત્રમાં ભિક્ષુકનો ભંડારો કર્યો. આજ પણ આણંદા બાવાનું અન્નક્ષેત્ર છે. આણંદા બાવાના ચકલામાં અન્નદાન આપ્યું છે. એ આણંદા બાવાના અન્નક્ષેત્રમાં શેખપાટ ગામે રહેતા પરમ ભક્તરાજ લાલજી સુતાર દર વર્ષે એક ગાડું દાણાનું ભરી ત્યાં ધર્માદો આપવા આવતા હતા. લો, લાલજી સુતાર તેઓ પણ ત્યાં એ દિવસે આવેલા હોય. મહાકવિશ્રીની પીછાન થતાં તેઓ બહુ જ સ્નેહથી આવી મળ્યા. ભવિષ્યના જીવન સંગાથી સદગુરુ શ્રી નિષ્કુળાનંદ મુનિનો પ્રથમ મેળાપ આવી રીતે જામનગરમાં થતાં મુક્તે મુક્ત હૃદય પારખ્યા. વિચાર કરો, લાલજી સુથારનો પણ ત્યાં મેળાપ થયો લાડુદાન ગઢવીને. આણંદ બાવાના આશ્રમમાં ત્યાં દાણા નાખવા માટે આવેલા ગાડું ભરીને, તે બરોબર લાડુદાન ગઢવી મળી ગયા. બીજે દિવસે લાલજી ભગતના કહેવાથી જામનગરની નજીક આવેલા મોડા ગામના બે ક્ષત્રિય પુત્ર મહાકવિશ્રીના દર્શન માટે ઉતારે આવીને મળ્યા. અલૈયા અને મોડા
મોડાના સચ્ચિદાનંદ સ્વામી હતા. ચારણ રાજપુત્રોના અનાદિકાળના સંબંધના આકર્ષણે બંને ક્ષત્રિય પુત્રો મહાકવિશ્રીને મળી સંતોષ પામી બંનેએ મુક્ત હૃદયો પીછાની ભવિષ્યના જીવન સંગાથી અનાયાસે જામનગરમાં પ્રથમ મળ્યા. એ બંને ક્ષત્રિય પુત્રો મામા ભાણેજ હતા. તેમાંના મોડાના રહીશ જાડેજા રણમલજી એ જ સદગુરુ અક્ષરાનંદ સ્વામી વડતાલના પ્રથમ મહંત બનેલા. અને ભાણેજ વાઘેલા શ્રી મોટાભાઈ નામે રાણમલજીનો ભાણેજ તે સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી થયા. લો એ વખતે લાડુદાન ગઢવીને મળેલા, મોડાથી આવેલા સચ્ચિદાનંદ સ્વામી અને અક્ષરાનંદ સ્વામી. આવી રીતે એ ચારે મહાન અક્ષર મુક્તો જામનગરમાં મળીને આનંદ પામ્યા. લો જામનગરમાં અક્ષરાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ચારેય ભેગા થયા હતા, ઘરે હતા ત્યારે. જામનગર શહેરમાં આવેલી વૈષ્ણવોની મોટી હવેલી, પ્રખ્યાત જૈન દેરાસર તથા પ્રણામી પંથનું કહેવાતું ખીજડા મંદિર, પ્રણામી, અને દાઉદી વોરા કોમના ધર્મગુરુ મોટા મુલ્લાજીની મુલ્લા મેળી ગામનું ડેરું યાદી ઘણા દેવ મંદિરો અને ઐતિહાસિક સ્થળો મહાકવિશ્રીએ જોયા. લાડુદાન ગઢવીએ જામનગરમાં મોટા મોટા મંદિરો હતા એ બધા જોયા. એક દિવસ રાજમહેલના વિશાળ ચોકમાં ધાંગધ્રાની માફક શતાવધાનનો કાર્યક્રમ નક્કી થતાં હજારોની માનવ મેદનીમાં એ કાર્યક્રમનો સમારંભ પૂર્ણ કર્યો. જામનગરના રાજવી જામશ્રી અને મહારાણી શ્રી આશુબાઈ મહાકવિશ્રીની બુદ્ધિ ચાતુર્યતા, હાજર જવાબીપણું અને શીઘ્ર કાવ્ય શક્તિ વગેરે જોઈને લાડુદાનજીને પોતાના રાજકવિ તરીકે સ્થાપવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ શતાવધાન પ્રયોગ જોયાની ખુશાલી નિમિત્તે મહારાણીશ્રીએ જનાનામાંથી રૂપિયાના થાળો ભરી ભેટ મોકલ્યા. મહાકવિશ્રીએ તો એ ભરેલા થાળો ધાંગધ્રાની જેમ જામનગરમાં ઉદાર હાથે દાનમાં વાપર્યા. તેથી શહેર આખામાં એમનો જય જયકાર થયો. મહાકવિશ્રી વખતો વખત વિદાય આપવાની અરજી કરે, પરંતુ જામશ્રી જસાજી કંઈ ને કંઈ બહાનું બતાવી વધુ રોકે. એક વખત ચારણ મહાત્મા ઈશ્વરદાનજીનો રચેલો હરિરસ નામનો ગ્રંથ જામશ્રીએ જામદાર ખાનામાંથી કઢાવી મહાકવિશ્રીના મુખે સાંભળવાની ઈચ્છા બતાવી. ઈશ્વરદાન ગઢવી એને હરિરસ નામનો એક ગ્રંથ કરેલો છે. તેથી મહાકવિશ્રીએ ગ્રંથના કાવ્ય પોતાના સુકંઠે ગાઈને અર્થ સહિત જામશ્રીને સંભળાવ્યા. ગીતા અને શ્રીમદ ભાગવતના સ્વરૂપનું સાકાર ઉપાસનાનું એ અમૂલ્ય ચારણી ઉપનિષદ મહાકવિશ્રીને બહુ જ પસંદ પડતા એ ગ્રંથ જામ સાહેબે લૈયા પાસે લખાવી મહાકવિશ્રીને ભેટ આપ્યો. વિચારો કે એ સમયે આવા પ્રેસ નહોતા, તો એક ગ્રંથમાંથી બીજો ગ્રંથ કરવો હોય તો લૈયાઓને બોલાવીને લખાવવો પડતો. તો બીજો હરિરસ ગ્રંથ લખાયો લૈયાઓની પાસે અને લાડુદાન ગઢવીને આપ્યો છે. એ હરિરસ ગ્રંથના કરતા બારઠ શ્રી ઈશ્વરદાનજી જામ રાવળજીના રાજકવિ એ જામનગર નજીક સંચાણા ગામે રહેતા હતા. એ વખતે પાછા હાજરે હતા, જીવતા હતા.
ત્યાં ગામ મધ્યે એક હરિમંદિર ચોરો ચણાવી ત્યાં શ્રી કૃષ્ણની પ્રતિમા અને પ્રભુ ચરણારવિંદ પધરાવી પોતે સદેહે ઘોડેસવાર થઈ સમુદ્ર ગમન કર્યું હતું. એ હકીકત જાણવામાં આવતા એ સ્થાન જોવા અને એના વંશજોને મળવા કવિશ્વરે ઈચ્છા જણાવતા જામ સાહેબે રથ, વેલ અને માણસોનો બંદોબસ્ત કરી આપ્યો. સંચાળા બંદરે અગાઉથી ખબર મોકલતા ત્યાંના ચારણ દેવો ઈસરાણી ભાઈઓએ મહાકવિ શ્રી લાડુદાનજીનું અપૂર્વ સ્વાગત કર્યું. મહાત્મા ઈશ્વરદાનજીના પ્રસાદી સ્થાન હરિમંદિર ચોરામાં ઉતારો આપી બહુ જ મનુવાર કરાવી સાગર કિનારે ઈશ્વરદાનજીના સમુદ્ર ગમનના સ્થળનું દર્શન કર્યું. ત્યાં નિશાની તરીકે શ્રી મારુતિની પ્રાચીન મૂર્તિ સાક્ષી આપે છે. ના, એ વખતે હતા નહીં ઈશ્વરદાનજીઓ, પણ એના સંબંધીઓ હતા. એવું કહેવાય છે કે ઘોડા ઉપર બેસી અને સમુદ્ર ઉપર જ ગયા હતા અને એની નિશાની તરીકે ત્યાં હનુમાનજીની મૂર્તિ પધરાવી છે. તે ઓટા ઉપર 2 મિનિટ બેસી ઈશ્વરા કે પરમેશ્વરાની મનમાં યાદી લાવી ગામના ઉગમણે ઝાંપે સૂર્યકુંડમાં સ્નાન કર્યું. આમ અનાયાસે સ્વજ્ઞાતિમાં હળીમળી ત્યાં રાત્રિ રહી કાવ્ય સાહિત્યનો સૌને લાભ આપ્યો. એટલું જ નહીં, પણ ઈશ્વરદાનજીના કાવ્યો વાંચતા એમાંથી પોતે 2 દોહાઓ એ ભક્ત કવિશ્રીના કંઠે કરેલ હતા. તેથી એનો ઉપદેશ એના વંશજોને આપ્યો કે તલભર માટી કે ભ્રખે સુરાપાન સે હેત 100 નર નર કે જાત હે બાધા કુટુંબ સમેત. એનો અર્થ એક તલ જેટલું માંસ ખાય, તલ જેટલું જો, અને મદિરા પાન કરવામાં જેને પ્રીતિ છે તે પુરુષ પોતે પોતાના તમામ કુટુંબ સાથે નરકના કુંડમાં પડે છે. એકલો નહીં, કુટુંબીને હાર લઈને જાય નરકમાં. તલ જેટલું માંસ ખાય અને દારૂ પીવે તો. એટલે અહીંયા તો અમેરિકામાં તો બધા મીટ જ ખાય છે, દારૂ જ પીવે છે. તલભર માટી જે ભ્રખે સુરાપાન સે હેત 100 નર નર કે જાત હે બાધા કુટુંબ સમેત. હવે બીજો છંદ બોલ્યા કે અવધ નીરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિભજન બિન જાતે હે અવસર ઈશ્વર દાસ. આ ઈશ્વર દાસે બનાવેલા છે. એનો ભાવાર્થ એ કે આયુષ્ય રૂપી નીર શરીર રૂપી અંજલિમાં ભરેલ છે, તે શ્વાસે શ્વાસે ટપકતું જાય છે, કહેતા ઓછું થતું જાય છે. ઈશ્વરદાનજી કહે છે કે આવા મનુષ્ય રૂપી દેહ મળ્યાનો શુભ અવસર પ્રભુ ભજ્યા વિના ફોગટ જાય છે. ઈશ્રાણીઓ, વાલા ભાઈઓ, આ તમારા દાદાના દિલના અનુભવ વાક્યો છે. સોના કરતાં અમૂલ્ય છે. લાડુદાન ગઢવીએ કીધું હો એના વંશજોને કે સોના કરતાં પણ આની કિંમત વધારે છે. આ દુહાની એ તમને વારસામાં તમારા પિતામહ આપી ગયા છે. તમારા પિતાના પિતા, 3જી પેઢીના હતા એના વંશજો. તે વિચારીને એ પ્રમાણે વર્તશો તો તમારા પિતામહ તમારી ઉપર સંપૂર્ણ પ્રસન્ન થશે. નહીં તો તેનાથી હજારો ગાઓનું છેટું થશે. વગેરે કેટલોક ઉપદેશ આપી ઉપદેશી છંદો સંભળાવી ઘણાઈને દારૂ માંસ ન ખાવાના નિયમો આપી ચારણ ધર્મ સમજાયો. કાવ્યામૃતના સાગર સમાન દિવ્ય મૂર્તિ દેવ દીદારોના દર્શનથી સૌ ચારણ સરદારોને સાક્ષાત ઈશ્વરદાસજીના જાણે દર્શન થયા હોય એવું સૌને સુખ આપ્યું. ઈશ્વરા કા પરમેશ્વરા ના પ્રસાદી સ્થાનમાં ત્યાંના વાસીઓને દર્શનનો લાભ આપી સંતોષી
જ્ઞાતિ યાત્રા કરી જામનગર પાછા પધાર્યા. જામ શ્રી જસાજીએ મહાકવિશ્રીને વાર્ષિક 12,000 રૂપિયાની ઉપજવાળી જાગીર બક્ષવા અને રાજ્યના ખર્ચે ગ્રહસ્થાશ્રમ કહેતા લગ્ન કરવા બહુ જ વિવેકથી કહી રાજ્ય કવિ તરીકે જામનગરમાં રાખવા અનેક પ્રલોભનો આપ્યા, પરંતુ મહાકવિશ્રીએ વતન છોડે લગભગ 14-15 વર્ષો થતાં વડીલો રાહ જોઈ રહ્યા છે, જેથી નહીં રોકાવાનું જણાવી વિદાય આપવા વિનયથી કહ્યું. 15 વર્ષ થવા આવ્યા. કેટલાક એક દિવસો પછી જામશ્રીએ મહાકવિશ્રીને વિદાય આપવા અને તેઓ શ્રીનો શુભ સત્કાર કરવાનો મહાન દરબાર ભર્યો. રાજ્યમાં નિપજતા સાચા મોતીનો એક નવસરો હાર, મોતીની પ્રોચીઓ, બાજુબંધ, મારવાડી બત્તી પાગમાં લટકાવવાનો સાચા મોતીનો તોરો વગેરે સાચા મોતીના આભૂષણો બક્ષી જામ મોતીવાળાનું કહેવાતું બિરુદ સત્ય કરી બતાવ્યું. તે સિવાય સોનાનો ત્રોડો, હીરાનો કંઠો, સોનાના 2 વાઘ મોરાના કડાઓ, 10 આંગળીઓની વેઢવીટીઓ, ગંગા જમનાની ઉત્તમ કારીગરીવાળું કવિ મુસદ્દીઓના ઉપયોગમાં આવે એવું અમૂલ્ય ધોતિયું, સોનાની મૂઠવાળો કટાર, શાલ, દુશાલાઓ, ઝરિયાની પોશાકો, કામદાનીના તાકાઓ, 4 કાઠિયાવાડી ઉમદા ઘોડા તેમજ 2 ઊંટો ચાંદીના પલાણ સાથે બક્સ્યા. જામશાહી કોરી 25,000 અને મહારાણી શ્રી તરફથી હોનાની 101 જામશાહી કોરીઓ વગેરે શિરપાર આપવાની વસ્તુઓના થાળો ભરેલા કચેરીમાં મંગાવી ખુદ જામ સાહેબે કવિશ્વરને પોતાના હાથે બક્ષી ઘણો વિવેક દાખવ્યો. મહાકવિશ્રીએ પણ જામશ્રીની ઉદારતા એમ ચારણો પ્રત્યેનો અપૂર્વ પ્રેમ પારખી ધન્યવાદ ઉચ્ચારી આભાર સાથે સ્વીકારી ખૂબ આશીર્વચન ઉચ્ચાર્યા અને દરબાર બરખાસ્ત થતા ઉતારે પધાર્યા. હવે જામનગરની બાંધણીની પાઘડીઓ, રૂમાલ, નગરી મુઠિયા, તાળાઓ, અત્તરો, સુગંધી તેલો, કુમકુમ, અતલસો, સાચા મોતીના સુરમાઓ, અગરબત્તીઓ, ગુલકંદ, માવાની મીઠાઈઓ વગેરે શહેરમાં બનતી પ્રખ્યાત વસ્તુની ભેટ રાજ્ય તરફથી અને ઉમરાવો સરદાર શ્રીમંતો તરફથી ઉતારે આવી. એ પ્રમાણે જામનગરમાં 7-8 માસ રહીને જૂનાગઢ રાજ્યમાં જવાનું મહાકવિશ્રીએ પ્રયાણ કર્યું. જામનગરની સરહદથી ઠેઠ જૂનાગઢ સુધીના ગામો ગામે મુકામો કરવાના સ્થળોએ જામ સાહેબે રાજ્ય તરફથી અગાઉ સાંઢણી સ્વારો અને મુત્સદીઓ મારફતે કવિશ્રીના ઉતારા વગેરેનો સઘળો બંદોબસ્ત કરાયો હતો. હવે જામનગરથી લાડુદાન ગઢવીને જૂનાગઢ જવું તો જામ સાહેબે રસ્તામાં જેટલા ગામ આવે બધા ઠેકાણે ઉતારાનો બંદોબસ્ત કરી આપ્યો. જૂનાગઢને રસ્તે જતા ગોંડલ ધોરાજીના ઠાકોર શ્રી દેવાજી ઉર્ફે દેવાભાઈ સ્વાગત કરવા માર્ગ રોકીને ઊભા હતા. તેથી તેઓ શ્રીના આગ્રહને માન આપી ગોંડલ ધોરાજીમાં 2 દિવસ રહી એમના તરફથી પણ યોગ્ય શિરપાવ સત્કાર મેળવી જૂનાગઢ તરફ પધાર્યા.
એટલે જ્યાં જાય અહીંયા એને કાંઈક ને કાંઈક શિરપાવ પ્રાપ્ત થાય છે. ધારણા મુજબ અગાઉથી ઊંટસ્વાર કવિશ્રીના આગમનના ખબર લઈ જૂનાગઢ નવાબ સરકાર હજુર ગયો અને કવિશ્રીના આગમનના શુભ સમાચારનો પત્ર રાજમહેલમાં જઈને આપ્યો. આ રીતે અગાઉ ઊંટસ્વારે જઈ અને જૂનાગઢના નવાબને સમાચાર આપ્યા કે લાડુદાન ગઢવી આવી રહ્યા છે. જૂનાગઢના એક નાગરગ્રસ્ત કે જેઓ શ્રી નવાબ સાહેબની કચેરીના એક મહાન મુસદી હતા, તે જામનગરના રણછોડજી દિવાનના હગા હોવાથી તે જામનગર આવેલા. ત્યાં એને જામશ્રીના દરબારમાં મહાકવિ શ્રી લાડુદાનજીના શતાવધાનો જોયેલ, કાવ્યો સાંભળેલ અને જામ સાહેબ તરફથી રાજકવિ રત્નો બહુ ઉત્તમ પ્રકારનો સત્કાર થયેલો એ સર્વે નજરે જોયેલું હતું. તેથી તમામ હકીકત પોતે જૂનાગઢ આવી નવાબ સરકારની કચેરીમાં દિવાન રૂગનાથજી કે જે નાગર હતા, એ જામનગર દિવાનજીના હગા ભાઈ હતા, એમની પાસે ખુદ નવાબ સરકારની હજુરમાં વર્ણન કરી બતાવી મહાકવિશ્રીની બહુ જ તારીફ કરી. એ સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. એવા દેવી પુરુષના દર્શન કરવા ખુદ નવાબ સાહેબ પણ આતુર જણાયા. એટલામાં સાંઢળી સવારે ત્યાં આવી મહાકવિશ્રીના આગમનનો પત્ર આપ્યો. એ કાજી સાહેબે વાંચી સંભળાવ્યો. એથી નવાબ સાહેબ અને સૌ સભાજનો બહુ જ આનંદ પામ્યા. એ સમયે જૂનાગઢની ગાદી ઉપર નવાબ શ્રી હામિદ ખાનજી પહેલાં બિરાજતા હતા. હામિદ ખાન, તેમના પાસે વજીર તરીકે એક મકબૂલ મિયા નામના કાજી સાહેબ હતા. મકબૂલ મિયા. નવાબે એને પૂછીને જ પાણી પીતા એટલો વિશ્વાસ અને કાબુ નવાબ સાહેબ ઉપર એ કાજી સાહેબનો હતો. કાજી કુરાને શરીફ પઢેલા હતા. સંગીત સાહિત્યના પણ શોખીન હતા. રાજ્યમાં કોઈ દેશી પરદેશી વિદ્વાન કવિ કે ગવૈયાઓ આવતા તેઓને નવાબની સલામ ન થતી, પરંતુ કાજી સાહેબ એની મુલાકાત લઈને તેને યોગ્ય શિરપાવ આપી રવાના કરી દેતા. દરબારમાં કોઈ રાજકવિ પણ હતો નહીં. કાવ્ય, સાહિત્ય, સંગીત, કળા એમાંનું એકેય વસ્તુનું જ્ઞાન નવાબને નહોતું. કેમ કે કોઈ ગુણી પુરુષના સમાગમમાં એમને કાજી સાહેબ આવવા દેતા નહીં. જેથી નવાબ તો એમ જ સમજતા કે આપણા કાજી સાહેબથી કોઈ વિદ્વાન કે હોશિયાર આદમી જ નથી. જામનગરમાં મહાકવિશ્રીનું બહુ સન્માન થયું સાંભળીને તથા કવિશ્રીની તારીફ સાંભળીને નવાબના દિલમાં એવા પુરુષને મળવાની ઈચ્છા હતી. તેથી મહાકવિશ્રી ખાસ જૂનાગઢમાં ખુદ નવાબશ્રીની મુલાકાત લેવા આવે એમ પત્રથી જાણી નવાબે કાજી સાહેબને ભલામણ કરી કે એ મહાકવિશ્રીનું સન્માન જામનગર રાજ્યથી સવાયું કરજો, અને મુસ્લિમ રાજ્ય છે તેથી મારું સન્માન બરાબર ન થયું એવું મહાકવિશ્રીના મનમાં ન લાગી આવે એની સંભાળ રાખી. મારી મુલાકાતનો અનુકૂળ ટાઈમ તમે ગોઠવજો. આમ ખુદ નવાબે મહાકવિશ્રીની ઉત્તમ સરભરા કરવા ભર કચેરીમાં કાજી સાહેબને ખાસ સૂચના કરી. નકર આ કાજી હતો ને કોઈને નવાબને મળવા દે જ નહીં. પણ નવાબે જ ખુદ કાદીને કીધું કે આ લાડુદાન ગઢવી આવે એને મને મળવાનો તમે ટાઈમ ગોઠવી આપજો. મહાકવિશ્રી ધોરાજીથી આગળ ચાલતા જેમ જેમ જૂનાગઢ નજીક ગયા તેમ તેમ તેઓ શ્રીને રેવતાચલ પર્વત કહેતા ગિરનાર ડુંગર નજીક દેખાવા લાગ્યો.
ગિરનારની તળેટીમાં નાના નાના ગામડાઓની ઝાંખી થતાં આબુ રાજની તળેટી નીચેના ખાણ ગામની જન્મભૂમિની યાદી આવી. પરંતુ જન્મસ્થાન તો ઉત્તર દિશામાં પાછળ રહી ગયું. પોતે તો દક્ષિણ દિશા તરફ આગળ વધતા જાય છે. એમ મનમાં જણાતા જેમ બને એમ વહેલી તકે હવે મરુભૂમિ તરફ પ્રયાણ કરવું પણ જૂનાગઢથી સોમનાથ પ્રભાસ પાટણ નજીક હોવાથી ત્યાંની તીર્થભૂમિના દર્શન કરી જેમ પશ્ચિમનો સમુદ્ર કિનારો જોયો તેમ દક્ષિણનો સમુદ્ર કિનારો જોઈ પછી દેશમાં સીધું જવું. આમ વિચારતા વિચારતા જૂનાગઢના મજેવળી દરવાજે આવી પહોંચ્યા. મજેવળી દરવાજે મહાકવિશ્રીનો રાજ્ય સત્કાર કરવા માટે રાજના અમીરો હાજર હતા. તેઓએ બહુ જ વિનયપૂર્વક સ્વાગત કરી સરદાર બાગમાં ઉતારો આપી કવિશ્રીના ઘોડા, ઊંટ, માણસો વગેરે રસાલાનો પણ યોગ્ય બંદોબસ્ત કરી સારી સરભરા કરવા લઈ ગયા. પ્રવાસનો થાક ઉતારવા નવાબ સાહેબની મુલાકાતની તારીખ 1 અઠવાડિયે મુકરર થઈ. મહાકવિશ્રીએ 1 અઠવાડિયામાં તો નવાબ શાહીનો સંપૂર્ણ અનુભવ મેળવી લીધો. કાજી સાહેબના મનમાં હું સર્વ જાણું છું એવું મિથ્યા અભિમાન છે. એ પણ મહાકવિશ્રીથી અજાણ્યું ન રહ્યું. કાજી સાહેબ પણ 2 ઘડી કાન પકડી જાય એવા રસ અલંકારવાળું કાવ્ય સંભળાવવાની મહાકવિશ્રીએ તૈયારી કરી રાખી હતી. રાજ્ય તરફથી અમીરો, સરદારો, ચોપદાર સાથે તેડવા આવતા મહાકવિશ્રી આગળના કહેતા ધાંગધ્રા પ્રકરણમાં કરેલા વર્ણન મુજબ રજવાડી ઉત્તમ પોશાક ધારણ કરી પાલખીમાં બિરાજી સૌ સાથે રાજમહેલમાં પધાર્યા. ત્યાં હાલના માણેક ચોકમાં આવેલ જૂના રાજ્ય મહેલમાં નવાબ સાહેબની મુલાકાત થઈ. આગળના પ્રકરણના વર્ણન પ્રમાણે રાજરીતિથી નવાબ સાહેબે ઊભા થઈ તાજીમ લઈ બેઠક આપી. નજર ન્યોછાવર કરી રાજ્ય કુટુંબની કુશળતા પૂછી આશીર્વચનો ઉચ્ચાર્યા. પછી કાજી સાહેબનો પરિચય થતાં એમની કુશળતા પૂછી એને ઉદ્દેશી એક ઉપદેશી કવિ પોતાની છટાદાર ચારણ શૈલીથી સંભળાયું. દિયા હે ખુદાને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ ખાના પીના લેના દેના ઓહી રહ જાના હે કેતે કે અમીર ઉમર આવ બાદશાહ ગયે कर गए कुछ ताका लगाना ठिकाना है हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो जिंदगी जरासी तामे दिल बहलाना है आओ परवाना बने एक हुन बाना याते नेकी कर जाना फिर आना है न जाना है. भावार्थ कवि કહે છે કે હે ઇન્સાન, જો તને ખુદાએ ઈશ્વરે કંઈ પણ આપેલ હોય તો તું સર્વને ખુશી કર. કારણ કે આ જગતમાં તો ખાવું પીવું લેવું દેવું એ જ રહી જવાનું છે. કેટલાક અમીર ઉમરાઓ બાદશાહો આ દુનિયા ઉપરથી કૂચ કરી મરી ગયા. તેઓને કઈ જગ્યાએ દફન કર્યા હતા એ ઠેકાણું પણ આજે ગોતતા મળવું મુશ્કેલ છે. માટે હે પ્યારા દોસ્તો, સૌ સાથે હળીમળીને રહો, તેમજ બંદગીના રસ્તે કહેતા ધર્મને રસ્તે ચાલો. આ ટૂંકી જિંદગીમાં દિલને બહેકાવવું નહીં. જ્યારે ખુદાના ઘરથી જીવ કબજે કરવાનો પરવાનો લઈ ફિરસ્તાઓ આવશે ત્યારે એક પણ બહાનું એ વખતે નહીં બતાવાય, તરત જવું પડશે. માટે હે બંદા,
નેકી કરી જાવું, કહેતા કીર્તિ કરી જવું. કારણ કે અમૂલ્ય મનુષ્ય દેહમાં ફરીને અવાય જવાય એવું નથી. કાજી સાહેબ તો આ એક જ કવિતામાં સારા એ કુરાને શરીફનો મતલબ સાર સાંભળી દિગ્મૂઢ થઈ ગયા અને હાથ જોડીને બોલ્યા કે કવિરાજજી, आप जो पढ़ते हो सो सच सत्य है। कुरान का सार निकाल एक छोटा सा काव्य पे आप सब सुना दिया। सुभान अल्लाह, सुभान अल्लाह એમ બોલી મનમાં કલમો પઢી, પોતાના હાથ ચૂંબી, આંખે અડાડી મહાકવિશ્રીને કોઈ મહાન ઓલિયા પુરુષ જાણી અને પગે લાગ્યા. કાજી સાહેબ નૈમો એટલે નવાબે તો મહાકવિશ્રીને મોટા પેગંબર કે ખુદાય ફિરસ્તા માની ગળગળા અવાજે તખત ઉપરથી નીચે ઉતરી ઊભા તોબા તોબા પોકારી કહેવા લાગ્યા કે હે ખુદા, मैं तो आदम हूँ, राज के मामले में कुछ बदी कहता खराबी बन जाए तो तू मेरे को तेरा बंदा समझ माफ कर, मैं जाहिर में तोबा पुकारता हूँ. માત્ર એક જ કાવ્યે કરુણા રસ ઉત્પન્ન કર્યો. પોતાના અખંડ બ્રહ્મચર્યના પ્રભાવે મુસ્લિમ રાજ્યમાં ખુદાના એક પૈગંબર રૂપે મહાકવિશ્રીએ પોતાનો પ્રભાવ જણાવ્યો. તેથી નવાબ, કાજી, અમીર ઉમરાઓ, સરદારો, મૌલવી, પંડિતો, શાસ્ત્રીઓ વગેરે સૌ સભાજનોને મહાકવિશ્રીમાં કોઈ અદ્ભુત દૈવત જણાયું. પ્રથમથી સાંભળેલી તારીફ સત્ય જણાતા સૌ એવા મહાપુરુષના દર્શન થતાં કૃતાર્થ થયાનું જાણી હૃદયના શુદ્ધ ભાવથી નમસ્કાર કર્યા. ત્યારે લાડુદાનજીએ સૌને બંને હાથો ઊંચા કરી આશીષ આપી. તે પછી એકાદ છંદ સંભળાવી પોતાની અદ્ભુત શક્તિનો વધુ પ્રકાશ કર્યો. એ પ્રકાશના અંતે સૂર્યાસ્ત થતાં સોના રૂપાની મસાલો પ્રગટી આવી હતા. નિમા રોશની સલામની નેકી કહેતા છડી ચોપદારે પુકારતા સૌ પોતપોતાના આસનથી ઉઠી સૌ સૌના ઈષ્ટદેવનું મનમાં સ્મરણ કરી પોતપોતાનો જમણો હાથ જોઈ નારાણાચ નરાબદીપ એ સૂત્રને અનુસરી સૌએ નવાબ સાહેબની ઝૂકીને સલામ કરી. કાજી, મુલ્લા, મૌલવી, ફકીર, સૈયદ એ સૌ કલમો પઢ્યા. એટલે નવાબે સૌની સલામ સ્વીકારી અને મહાકવિ શ્રી લાડુદાનજીને તો તખ્ત ઉપરથી બે હાથ જોડી નવાબે નમન કર્યું. વિચાર કરો કે જૂનાગઢનો નવાબ કોઈ નમે નહીં, પણ લાડુદાનજીને નમ્યા. એનો કાજી હતો એ અત્યાર સુધી કોઈને નમ્યો નહોતો, પણ લાડુદાનજીને નમ્યો. થોડો વખત રાજ ગાયકનું સંગીત સાંભળી રાત્રિ પડતા ફરીને મહાકવિશ્રીના કાવ્ય અને શતવિધાનો વગેરે સાંભળવાનો એક દિવસ મુકરર કરવાનું જણાવી કચેરી બરખાસ્ત કરી. હવે કાજી સાહેબે પોતાના મકાન ઉપર બીજે દિવસે મૌલવીઓ, શાયરો એટલે કવિઓનો ડાયરો ભર્યો. મુશાયરો કહેવાય. જૂનાગઢમાં પણ પઢેલા આદમી છે, તેમજ હું કાજી સાહેબ પોતે પણ એમાં કાંઈક સમજું છું એવા અભિમાનથી હવે પછીની બીજી કચેરીમાં મહાકવિજી મૂંઝાઈ જાય એવા પ્રશ્નોત્તર કરવા વિશેની ચર્ચા કરી.
સર્વ તૈયારી કરવા અગાઉથી સૌને સૂચના કરી હતી. મહાકવિ લાડુદાનજી મહાન વિદ્વાન હોવા છતાં સ્વભાવ ઘણો જ મળતાવાળો અને રમૂજી હોવાથી તેઓ મોટા માણસોની સાથે મોટા, નાના માણસોની સાથે નાના બની સાદાઈથી રહેતા હતા. એક વહેલી સવારે કવિશ્રીની હજામત કરવાને રાજનો હજામ આવ્યો. એને પોતે વાતો કરી જરા હુલાવ્યો ફૂલાવ્યો, તેથી ઘણો રાજી થતાં હજામત બનાવતા બનાવતા બોલી ગયો કે ગઈ રાત્રે હું કાજી સાહેબની તહેનાતમાં હતો. ત્યાં ઘણા એક મૌલવીઓ અને શાયરો એકઠા થયા હતા. ઓલું કપટ કરેલું ને એ આ હજામે કહી દીધું. અને નવા આવેલા રાજકવિ કહેતા આપને મૂંઝવણ ઉત્પન્ન થાય એવા અનેક પ્રશ્નો પૂછવાનું નક્કી કર્યા પછી સૌ મોડી રાત્રે જુદા પડ્યા હતા. આપ શ્રી કોઈ ઓલિયા પુરુષ છો તેમ પણ તેમાંના કેટલાક કહેતા હતા, પણ કાજી સાહેબના બહુ જ આગ્રહથી અમે ફરી જ્યારે દરબાર ભરાય ત્યારે સૌ એકમત થઈ આપને મૂંઝવે એવા પ્રશ્નો પૂછવાનું નક્કી કર્યું છે. હવે કચેરી ભરાય ત્યારે ખુદા કરે તે ખરું. ઉપર પ્રમાણે એને બધી વાત કરી, હજામત બનાવી. એટલે મહાકવિશ્રી એને 5 કોરી બક્ષિસ આપી. તેથી બહુ જ ખુશી થઈ. ઝૂકી ઝૂકી સલામ ભરીને ચાલતો થયો. પછી મહાકવિશ્રીએ મનમાં વિચાર્યું કે જરૂર કંઈક યોજના ઘડાઈ લાગે છે. કવિશ્રીને તો ઇષ્ટ સાધ્ય હતું. વિદ્યા ગુરુશ્રીની ઘણી જ પ્રસન્નતા મેળવી હતી. લગભગ 1000 ઉપરાંત પ્રાચીન કાવ્યો સામાજિક, ધાર્મિક અને રાજકીય વિષયના કંઠસ્થ હતા. વિચાર કરો, 1000. તે ઉપરાંત તર્ક શક્તિ, શીઘ્ર શક્તિ, યાદ શક્તિ, કાવ્ય શક્તિ સાથે હાજર જવાબી અને સર્વ કળા નિપુણ સમર્થ પંડિત હતા. તેથી તેઓએ થોડા વિચારના અંતે સર્વ પરિસ્થિતિ પારખી એક પ્રશ્નોત્તરી કાવ્ય એ સભામાં બોલવાનું નક્કી કરી રાખ્યું. નવાબના પ્રથમ મિલાપ પછી લગભગ 1 માસ ગયા પછી રમઝાન ઈદનો મોટો દરબાર થતાં કાજી સાહેબના ફરમાનથી જૂનાગઢ રાજ્યના તમામ મૌલવીઓ, ઈદનો દિવસ હતો, શાયરીઓ કહેતા કવિઓ, કાવ્યશાસ્ત્રીઓ, પુરાણીઓ, કવિઓ, પંડિતો વગેરે સાહિત્ય વિદ્યાના જાણનારાઓ તથા રાજમુસદીઓ, અમીરો, ઉમરાઓ, સરદારો વગેરે સૌની બેઠકે ગોઠવાઈ ગયા. મહાકવિ શ્રી લાડુદાનજી આમંત્રણ મળતા તેઓ પણ પૂરતા દમામથી સજ્જ થઈ પાલખીમાં બેસીને દરબારગઢમાં પધાર્યા. રાજરીત પ્રમાણે ઈદ મુબારકની નજર ન્યોછાવર ધોળ, ગાન તાન અને ખેરની દુવા પ્રોગ્રામો પૂર્ણ થતાં કાજી સાહેબ તરફથી મહાકવિશ્રીને કાવ્યો સંભળાવવા વિનંતી થઈ. મહાકવિશ્રીએ વિચાર્યું કે વહેલો તે પહેલો એમ માની પ્રભુ સ્મરણ કરી પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. ખુદાબીદ સોરઠ સરકાર, શ્રી નવાબ સાહેબ અને સર્વે મહાશયો, હું અત્યારે મારા ચારણી સાહિત્યના અલંકારોમાં ગૂઢોક્તિ સહ અસંગતિ શંકર અલંકારનું એક કાવ્ય સંભળાવીશ. ગૂઢોક્તિ એટલે ગૂઢ આશયથી યુક્તિમાં એકને કહીને બીજાને સંભળાવવું, એને ગૂઢોક્તિ કહે છે. તેમજ કારણ વિના વિરુદ્ધ કારણ ઉપજે એનું નામ અસંગતિ અલંકાર છે. જ્યાં એકથી વધારે અલંકારો કાવ્યમાં એકઠા થાય છે, નિરાળા નહીં દેખાતા, દૂધ પાણીના પેટે મળી જાય તો શંકર અલંકાર કહેવાય.
આ કાવ્ય પણ તેવું જ છે. સારા એ સૌરાષ્ટ્રના આપ નામદાર શ્રી સોરઠ સરકાર છો. આપ શ્રીના રાજ્યમાં વિદ્વાનો, મૌલવી અને કાજી સાહેબ જેવા સમર્થ બુદ્ધિશાળી પુરુષો સૌ મારા બોલેલા કાવ્યનો સમજી વિચારી સ્પષ્ટ અર્થ કરી આપશો એવી હું આશા રાખું છું. તે પછી ઈષ્ટ સ્મરણ કરી નીચેનું કાવ્ય સુકંઠી અવાજે લલકાર્યું. જગી હે જોગ કી ધૂની, बरसत बूंद से दूनी, बिना लहरे सुना बूझे, नयन से जोत न सूझे, निकट से ताप न लागे, सन्यासी दूर से दागे, प्याला प्रेम का पिया, उन्होंने माय ना लिया. सरोवर अंतरिक्ष नीरा, चले सौ और जल सीरा, बसत है तीर पर हंसा, न लो आड़ अरु मनसा, भरे परिपूर बिन मोहा, ता है जोगी का नेहा, पियाला प्रेम का पिया, उन्होंने माय ना लिया. गंभीर सागर रस समो घुगवतो પડછંતા પાડતો પહાડી અવાજ. સુકંઠી અલગભરી કાવ્ય બોલવાની ચારણી શૈલી એ કાવ્યના ગૂઢ મર્મને સાંભળતા સભા દિગ્મૂઢ બની ગઈ. મૌલવીઓ, કાજીઓ મુગ્ધ થયા. નવાબે જાણ્યું કે આસમાનથી ઉતરતો કોઈ ખુદાય ફિરસ્તો ખુદાય ફરમાન પઢી મારફતી જ્ઞાનનું બયાન કરતો હોય એમ માની આફરીન થઈ ગયો. મુસ્લિમો તો 30 રાજાઓના ફળરૂપી હકીકત, તરીકત, શરીયત અને મારફત વગેરે ચારેય જ્ઞાને ઉપરના કાવ્યનો સમજી ખુદાનો શુકર માનવા લાગ્યા. અને સૈયદ ફકીરો તો જકડી રાગની છૈયામાં જ અંજાઈ ગયા. કાવ્ય સંગીત અને સાહિત્ય રસના મુત્સદીઓ ગુઢાર્થના મર્મને ઉકેલવા અને તર્ક વિતર્ક કરવા લાગ્યા. કાયજી સાહેબ 80 વર્ષની ઉંમરભરમાં આવું ઉમદા અને માર્મિક કાવ્ય પ્રથમ સાંભળતા ખુદાના શુકર માગી. 80 વર્ષમાં આવું કોઈ દી સાંભળ્યું નહોતું. કાજીએ કલમો પઢી સફેદ દાઢી ઉપર હાથ ફેરવા લાગ્યા. આવી રીતે 100 સભાજનો આપણા મહાકવિ લાડુદાનજીના મુખારવિંદમાંથી નીકળતી કાવ્ય ગંગાની અમૃતધારાનું પાન કરી કાવ્ય કુસુમના અર્થ પરાગની સૌરભમાં ગરકાવ બની રહ્યા. મહાકવિશ્રીએ કાવ્યનું છેલ્લું ચરણ પૂરું કરી શાંતિને માપી. તો એ હજારો માનવ મેદનીમાં એ વખતે 100 નીચે પડે ને તોય પણ અવાજ સંભળાય એવી શાંતિ અનુભવી. કવિશ્રીએ તો સૌ કોઈને કાવ્ય મંત્રથી મુગ્ધ કર્યા પછી ખુદ નવાબ સાહેબ સામું જોઈ વીરતાભરી વાણીથી શ્રી ગિરજના કરી, છે કોઈ આપની સભામાં કાવ્યનો મર્મ ઉકેલનાર? કવિ, પંડિત, શાયર, મૌલવી હોય આવીને બેસે મારી હામો. એ સાંભળી નવાબે સભા સામે નજર નાખી તો કાજી સાહેબ નીચે મુખે દાઢીના સફેદ બાલ ઉપર હાથ ફેરવતા હતા. અન્ય મૌલવીઓ, કવિઓ, પંડિતો નીચે મોઢે ગાલીચા પરના ગુચ્છો પર હાથ ફેરવી રહ્યા હતા. 5 મિનિટ સુધી સભામાંથી કોઈ પુરુષ એ માર્મિક કાવ્યના અર્થો કરવા તૈયાર નહીં થતા નવાબ સાહેબે ફરમાયું કે કવિરાજશ્રી, आप कलाम आप ही ज खोलो, ये तो खुदाई बानी है, किसी आदमी की ताकत नहीं है. ये शेर का बयान कर सके, अब कोई ओलिया आदम बनाए हो, आप ही ज पटो. ઉપરનું નવાબી ફરમાન સૌએ ઝીલ્યું અને રાજકવિ પણ પોતાની જીત થઈ માની એ માર્મિક કાવ્યનો અર્થ કરવા લાગ્યા. જોગીની ધૂણી સળગે છે, વરસાદના બૂંદથી બમણી પ્રગટે છે, તે ધૂણીમાં નથી લાકડા કે નથી અગ્નિ, છતાં એ ઓલવાતી નથી. આંખોથી એની જ્યોતિ હુજતી નથી,
પાસે જતાં તાપ લાગતો નથી, છતાં સંન્યાસી દૂરથી બળે છે. જેને પ્રેમનો પ્યાલો પીધો છે એને જ એનો ગૂઢાર્થ સમજી લીધો છે. અર્થાત ચિદાનંદ રૂપ ધૂણી નિરંતર જાગતી છે અને તે યોગે જ સૃષ્ટિની વૃદ્ધિ થાય છે. તેમાં વગર લાકડા નાખે જ્યોત ઓલવાતી નથી. તેમજ પરમ તેજ આ ચર્મચક્ષુથી જોવામાં આવતું નથી. તે સર્વવ્યાપી છતાં એનો તાપ લાગતો નથી. તેમના સાધનારા સંન્યાસીઓ એના વિયોગથી મનમાં બેડા કરે છે. જેને એ પરિબ્રહ્મના પ્રેમનો પ્યાલો પીધો એને જ એનો મર્મ સમજી લીધો છે. આ રીતે ભગવાનનું વર્ણન કર્યું. એ જમાનામાં રાજા ઘણી રાણીઓ પરણતા હતા, રખાતો રાખતા હતા. પછી એમાં માનીતી અને અણમાનીતી રાણીઓ થતી. કોઈ પૂર્વના કર્મયોગે જિંદગીભરની એ અણમાનીતી રહી, પતિ વિયોગના વિરહ દુઃખો ભોગવતી. નવાબ સાહેબના જનાનખાનામાં પણ તેમ જ હતું. આ કચેરી વખતે ત્યાં ઉપરની ગેલેરીમાં ચક એટલે પડદા નખાવી, હુરમોનીની પણ ઉપરના ભાગમાં સ્ત્રી સભા ભરાયેલી હતી. એ હૈયાત પતિ વિયોગી અબડાઓના દિલ દર્દોનો આર્તનાદ મહાકવિશ્રી આ કાવ્યમાં વર્ણવી નવાબને એનો ખ્યાલ આપી તેની ફરજનું એને ભાન કરાવે, જેથી એ માર્મિક કાવ્ય ગુઢોક્તિ અલંકારથી યુક્તિથી એકને કહી બીજાને સંભળાવું. એ નીચે પ્રમાણે પતિ વિયોગી વિહરણી સ્ત્રીઓ ઉપર અર્થ ઘટાવી રાજકવિ અર્થ કરવા લાગ્યા. પતિ વિયોગી સ્ત્રી રૂપી જોગીની ધૂણી વિરહથી હળગતી છે. તેમાં આંસુના બિંદુ વરસવાથી બમણી હળગે છે. એ અંતરની વિરહની હળગતી ધૂણીમાં બળતણ નથી નાખતા, છતાં બુજાઈ જતી નથી. એનો ભભૂકો કંઈ આ દ્રષ્ટિએ દેખાતો નથી. તેમ એની પાસે રહેવા છતાં એથી દાઝતા નથી. પરંતુ પ્રીતિના વિયોગથી એનો જીવરૂપી સંન્યાસી દાજે છે. જેને પ્રેમનો પ્યાલો પીધો છે તેને જ એનો મર્મ સમજી લીધો છે. આ રીતે લાડુદાન ગઢવીએ જૂનાગઢના નવાબ સાહેબને ત્યાં જે પ્રશ્નોત્તરી વિશેનો જે છંદ બોલ્યા અને એ વખતે સભામાંથી એનો કોઈ પણ અર્થ કરી શક્યા નહીં. ઉપર મુજબ એ ગૂઢાર્થ કાવ્યના અર્થો સ્પષ્ટ રીતે સમજાવતા નવાબી દરબાર આશ્ચર્યમુગ્ધ બની એક જીવે મહાકવિશ્વરની કાવ્ય શક્તિની તારીફ કરવા લાગ્યો. જનાના ગેલેરી ઉપરથી સોના રૂપાના ફૂલો, પુષ્પમાળાઓ અને ગુલાબની પાંખડીઓથી જનાની બેગમોએ મહાકવિશ્રીને અંતરિક્ષમાં રહી જાણે અપસરાઓ વધાવે એમ વધાવ્યા. રાણીઓએ પણ અગાશીમાંથી લાડુદાન ગઢવીને વધાવ્યા. એ વખતે સોરઠ સરકારે તો શ્રી લાડુદાનજીને પોતાની પાસે બોલાવી પોતાના હાથની આંગળીમાંથી રત્નજડિત અમૂલ્ય નીલમની વીંટી કાઢી મહાકવિશ્રીના હાથમાં પોતે પહેરાવી કહ્યું કે आज से आप श्री हमारा जिगरजान दोस्त हो. यही मेरे प्रेम की जिगर की निशानी है. आप जी के माफक जीवनी पेठे उसको संभालना. किसी टाइम पर दिन और रात में ये वीटी की निशानी से आपको मेरी मुलाकात तुरंत होगी. आ वीटी પહેરીને આવશો ને રાતે છે કે દિવસે છે તરત મને મળી શકશો. આજ સે આપ હમેરા જાની દોસ્ત હૈ. એમ કહીને પગમાં હોનાની બેડી પહેરાવીને તાજીમ બક્ષી. એ મુજબ નવાબનું દિલ જીતતા જૂનાગઢ જીતાયું, બલકે સારો સૌરાષ્ટ્ર જીત્યો. એ પ્રમાણે રાજ્ય કવિએ રત્ને રમજાન ઈદની મુબારકના નવાબી દરબારમાં મંગલ કરી પોતાને ઉતારે વધાર્યા. ત્યાર પછી અવારનવાર વાહન તેડવા આવતા
નવાબ સાહેબની મુલાકાત લઈ કાવ્ય વિનોદમાં દિવસો વિતાવવા લાગ્યા. નવાબ સાહેબને બહાદુર ખાનજી નામના શાહજાદા હતા. તેઓ બહુ ચાલાક અને ઉંમર લાયક હોવાથી રાજકાજમાં પણ સાથે રહેતા. તેમને કાવ્યોનો અને સંગીતનો ઘણો જ શોખ હતો. તેથી મહાકવિ લાડુદાનજી પાસે તેઓને કાવ્ય સાહિત્ય અને સંગીત સાહિત્ય ભણાવવા નવાબ સાહેબે સોંપણી કરી. શાહજાદા બહુ તીવ્ર બુદ્ધિવાન હોવાથી એને થોડી મુદતમાં જ સંગીત વિદ્યા સિદ્ધ કરી લીધી. એના દીકરાનું નામ હતું બહાદુર ખાન શાહજાદો. તો એને પણ સંગીત ભણાવવાનું લાડુદાન ગઢવીને કીધું. તેમજ મહાકવિશ્રીએ એને નરઘા બજાવવાના ઉત્તમ બજવૈયા બનાવ્યા. મુસ્લિમ લોકો નરઘા વધારે બધા. એ સાથે કાવ્ય સાહિત્યનું જ્ઞાન પણ સંપાદન કર્યું. શ્રી લાડુદાનજીને પોતે પોતાના વિદ્યાગુરુ તરીકે માની એમનું બહુ જ માન જાળવતા. મહાકવિશ્રી પાસેથી મારવાડી ભાષા, વ્રજ ભાષા ઉપરાંત રાજનીતિ પણ પોતે ભણ્યા હતા. પોતે મુસ્લિમ હોવા છતાંય પૂર્વના સંસ્કારે ઘણા જ હિન્દુ ધર્મની ભાવનાવાળા ધર્મિષ્ઠ અને ઉદાર હતા. પોશાક પણ લગભગ હિન્દુ રાજવી જેવો જ પહેરતા. તેમની છબી ઉપરથી જણાય છે કે તેઓ દાઢી રાખતા નહીં. એ બધા ઉત્તમ સંસ્કારો રાજકવિ શ્રી લાડુદાનજીના સહવાસને જ આભારી હતા. એ શાહજાદા સાહેબ અને નવાબ સાહેબ મહાકવિશ્રીને ત્યાં જ રાજ્ય આશ્રિત રાજકવિ તરીકે રાખી લેવા ધારતા હતા. લો બધા જ્યાં જાય અહીંયા અમારા રાજમાં રાજકવિ તરીકે રહે તો સારું એમ. કેટલાક દિવસ પછી એક વખત સોમનાથ મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જણાવતા રાજ્ય તરફથી સઘળો બંદોબસ્ત થયો. મહાકવિ શ્રી વેળાવર બંદર જઈ પ્રભાસ પાટણ ગયા. ત્યાં જ્યોતિર્લિંગ સોમનાથજીના દર્શન કરી ત્યાંના સોમપરા વિપ્રને જમાડી મહાદેવની રુદ્રીઓ કરાવી. ચતુર્મુખી દીપમાળાઓ પૂરી મહાકવિ શ્રી મહાદેવજીની સ્તુતિનો છંદ બોલ્યા. ગિરજા કે સ્વામી અંતરજામી નિર્મળ નામી સુકારી લાયરતી અંગા નાચત ચંગા ધરી ઉમંગા અતિ ભારી સુખ સંપત્તિદાયક પૂજન લાયક ભૂતા હિનાયક ભૈહારી તનુપે ગજ ખાલા ઓઢ વિશાલા મુંડન માલા ગલધારી. શંકર ભગવાનની સ્તુતિ કરી છે લાડુદાન ગઢવીએ. એ સ્તુતિ કરતા ભૂગર્ભનું દેવળ પડછંદાથી ગાજી ઉઠ્યું. આખું મંદિર ગાજી ઉઠ્યું. કેવો અવાજ આવી છે વિચાર કરો. મહાકવિ શ્રી રુદ્ર નાગણ જેવું સાક્ષાત રૂપ ધારણ કરી મહાદેવને બિરદાવતા. મહાદેવ પણ જાણે તાંડવ નાચ કરતા હોય ને શું એવો આભાસ ત્યાં હાજર રહેલા પૂજારી આદિ સર્વને થયો. ત્યાંથી પૂજારીઓના આશીર્વાદો બીલીપત્રો પુષ્પો ચડાવી લઈ પ્રભાસના પાદરામાં શ્રી કૃષ્ણચંદ્રના દેવોત્સર્ગના તીર્થસ્થાને ત્રિવેણી સંગમ, સમુદ્ર સ્નાન વગેરે સૌ તીર્થ સ્થળોએ દેવ દર્શન કરી ત્યાં બ્રહ્મભોજન કરાયું. પ્રભાસ પાટણ જ્યાં પીપળાના નીચે ભગવાને શરીર છોડેલું ત્યાંથી પ્રાચીને પીપળે, એ પ્રાચીનો પીપળો આજે પણ છે. માધવરાયને મળી ત્યાં યથાવિધિ દાન પુણ્ય કરી વળતા ગોરખ મઢી આવી. ગોરખનાથના ભૂગર્ભ આસન ધૂણી વગેરેના દર્શન કરી ત્યાંના મહંતને મળી સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે સમુદ્રની સીમા જોઈ. એવી રીતે રાજ્ય સરભરાથી સોમનાથજીની શુભ યાત્રા કરી અને જૂનાગઢ પધાર્યા. પાછા જૂનાગઢ આવ્યા. વખતો વખત મહાકવિ શ્રી રજા માગે પણ નવાબ સાહેબ કહે નહીં, આપ ઇધર ઠેર જાઓ, મેં આપકો બડી ઇજ્જત બક્ષી, રાજકવિ બડે સરદાર બનાને રખના ચાહતા હું. એ સાંભળી એના પ્રેમને વશ થઈ 6 માસ જૂનાગઢમાં રહ્યા. 6 મહિના સુધી વિચાર કરો. દરમિયાન ગામની અંદર નરસિંહ મહેતાનો ચોરો, હાટકેશ્વર મહાદેવ, ઉપરકોટ વગેરે દર્શનીય સ્થળો અને ઐતિહાસિક સ્થળો જોઈ આવ્યા. ગામ બહાર દામોદર કુંડ, દામો કુંડ, રેવતી કુંડ, ભવેશ્વર, મરઘી કુંડ વગેરે તીર્થો કરી ગિરનાર પર્વત ઉપર ચડવાની ઈચ્છા કરતા રાજ્ય તરફથી સઘળો બંદોબસ્ત થયો.
અને પોતાની સાથેના તમામ માણસો સાથે ગિરનાર ચડ્યા. અને ગુફા જોતાં જોતાં ગૌમુખી ગંગા, દેવીદાસની જગ્યા, ભૈરવનાથનો ભૈરવ જપ, પથ્થર ચટ્ટીસ, ભરતવન, શેષાવન, કમંડલ કુંડ, ગોરખમઢી, દત્તાત્રેયનું શિખર આદિ સર્વ સ્થાન ફરી દર્શન કરી અંબાજીના મંદિરમાં આવ્યા ને એને અંબાજીની સ્તુતિ કરી. મહાકાલિકા માલિકા મુંડધારી શબમ સોનશિષમ ધરમ મુક્ત બારા પરમ નિર્ભયમ ગાનિની નગ ખચ્ચા જલવંતી ચિત્તા મેં સબારૂઢ નંગા મહાકાલ વિપરીત રતિ રમસ્તે નમસ્તે 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 નમસ્તે. માતાજીની પણ સ્તુતિ કરી. એ છંદ બોલી અંબાજીનું દેવળ ગજાવી પોતાની શક્તિને પોતાની બ્રહ્મ શક્તિ બતાવી. શ્રાવકના દિવાસરો જોઈ, રેવતાચળના મનોરંજક અન્ય સ્થાનો, દેવાલયો, નાગા બાવાઓની જમાતો, વૈરાગીના ઝુંડો, સાઈના તકિયાઓ, દાતારની દરગાહ વગેરે તમામ જોઈ જૂનાગઢમાં પાછા પધાર્યા. અને શુભ યાત્રા નિમિત્તે નરસિંહ મહેતાના ચોરામાં બ્રહ્મભોજન અને ગરીબોને અન્નદાન વસ્ત્રદાન આપી અનેક યાચકોને સંતુષ્ટ કર્યા. સહજાનંદ સ્વામી મહારાજની